પાડીનગરની મેડિકલની દુકાનોમાં ફાર્મસીની ડિગ્રીના કર્મચારીની ગેરહાજરી બહાર આવવા પામી છે। પાડીનગરમાં આવેલ મેડિકલની દુકાનમાં મોટાભાગની દુકાનોમાં બી ફાર્માની ડિગ્રી ધરાવનાર કર્મચારીની ગેરહાજરીમાં દર્દીઓનું દવાનું વિતરણ કરનાર દર્દીને આરોગ્યને જોખમી ઊભી થવાથી શક્યતા દેખાઈ રહી છે। ત્યારે બીજી બાજુ વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારી ડી.બી. ડોબરિયાના જણાવ્યા મુજબ મેડિકલ દુકાનોમાં બી ફાર્મ કર્મચારી લાયસન્સ ધરાવનારની ગેરહાજરી ચલાવી લેવામાં આવશે નહીં। बेसराम जी, आपका जो लाइसेंस वगैरह है बी फार्मा फार्मेसी का, आप खुद ने किया है? तो कौन बैठा था इधर? फार्मेसी वाला को किसके नाम पे लाइसेंस चलता है? जलाराम के। अक्खा नाम? अक्खा नाम? जलाराम। हाँ, किधर का रहने वाला? उधवाड़ा के उधर रहता है। कब से आप चलाते हैं इधर? 5 साल हो गए। नगर पालिका का लाइसेंस हो गया। आपका नाम? देसाराम। नियम क्या बोलता है? नहीं, बी फार्मेसी को बैठाना जरूरी है कि नहीं? जरूरी। सबको बिल देता है? जो मांगता है भी देता है। જેનું રજિસ્ટર ફાર્માસિસ્ટ થયેલા છે, જેનું અમદાવાદમાં નોંધણી કરેલી હોય રજિસ્ટર ફાર્મસીની, તે ફાર્માસિસ્ટ હાજર હોવો જોઈએ। દુકાન ખોલે અને તે ફાર્માસિસ્ટ હાજર બેસવું પડે ફાર્માસિસ્ટે। અગર જો બીજો બેસતો હોય તો ડ્રગ્સ અને આરોગ્ય તરફથી શું કાર્યવાહી કરવામાં આવે? હા, તો પહેલાં એમને નોટિસ આપે, કોઈ જગ્યાએ ગયેલા હોય, આમ તે કાયમ બેસતા હોય પણ કોઈ જગ્યાએ ગયેલા હોય ને કોઈ દિવસ હાજર નહીં હોય, આમ રેગ્યુલર બેસતા હોય, કોઈ વાર નહીં બેસતા હોય, એવું બને। પણ એવું જો કાયમ ફાર્માસિસ્ટ ગેરહાજર હોય તો એમના પર કાર્યવાહી ડ્રગ ઓફિસ કરી શકે। તમારે આ કેટલા વર્ષથી આ? મારે આ ફોર્મ 24 વર્ષ થઈ ગયા અમને। કોના નામ પર અત્યારે લાયસન્સ? મારા નામે જ છે લાયસન્સ અને હું પોતે જ માલિક છું અને હું ફાર્માસિસ્ટ પણ પોતે જ છું। ત્યારે પાર્ટીમાં આજે ડિગ્રી ધરાવનાર કર્મચારી વગર મેડિકલ સ્ટોરમાં દવાનું વેચાણ થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું છે। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।